મિત્રો કહેવાય છે કે એકલા એકલા ખાવા કરતાં પરિવારના સદસ્યોની સાથે ભોજનનો જે આનંદ મળે છે ને એકદમ અનેરો જ હોય છે. પરંતુ આ આનંદમાં વધારો કરે તેવી વાનગીઓનો સાથ હોવો પણ એટલો જ જરૂરી હોય છે. અને અમે તો ઈચ્છીએ જ છે કે તમે હંમેશા તમારા પરિવારની સાથે ખુશ રહો, સહી સલામત રહો. એટલે જ તો વાનગીઓની દુનિયામાંથી અઢળક વાનગીઓના ખજાની સાથે હું દરરોજ બપોરે 2:30 ટકોરે આપની સમક્ષ હાજર રહેતી હોઉં છું. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી આ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંસરીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી આ સ્વાદની સફરને આગળ વધારવા આપણે પહોંચી ગયા છે શ્રી બાલાજી ગરમ મોલમાં આવેલી આગ્ર રેસ્ટોરન્ટમાં. અને આપણી સાથે જોડાયા છે શેફ વક્તાવરસિંહ. તો ચાલો તમને મળીને જાણીએ કે તેઓ આજે કઈ કઈ રેસિપીઝ બનાવવાના છે. હેલો શેફ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કેમ છો? સારું, મજામાં. શું બનાવવાના છો આજે? આજે આપણે બનાવવાના છે એક ચાઇનીઝની આઈટમ છે, પણ આપણે જે ગુજરાતી થાળીમાં પણ બહુ આપીએ છીએ. એ છે ચાઇનીઝ માર્બલ. ચાઇનીઝ માર્બલ બનાવવાના છો. એક ચાઇનીઝ રેસીપી છે અને જે આપણે સ્ટાર્ટરમાં સર્વ કરતા હોઈએ છીએ, એક ફરસાણ કહી શકાય. કેટલો સમય લાગે છે? એને લાગે છે સમય ઓછામાં ઓછો મિનિમમ 15 થી 20 મિનિટ. 15 મિનિટ જેટલો સમય લાગે છે. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ અને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે તેલ, પછી કેપ્સિકમ, બીન્સ, ફંસી જેને કહેવાય, વટાણા, ગાજર, કોબી, ફ્રેશ નૂડલ્સ, સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, વેનેગર. આ એને જે માર્બલની પટ્ટી માટે લગાડવામાં છે આ મેદાની લોહી છે, એમાં થોડીક હલ્દી નાખીને પીળો કલર કર્યો છે. પછી અજીના મોટો છે, પછી લસણ છે ઝીણું કાપેલું, અદરક છે, ટોમેટો સોસ છે, ગાજર છે, મીઠું છે, અને આ વોન્ટોન શીટ છે. ઓકે. જે મેંદાની તૈયાર શીટ બનાવવી પડે આપણે. ઓકે. મેંદાની રેડીમેડ શીટ લીધી છે? હાજી. ઓકે. તો આપણે આ ચાઇનીઝ રેસીપીની શરૂઆત કરીએ. હાજી. તો સૌપ્રથમ આપણે તેલ મૂકીએ છીએ અત્યારે. વોન્ટોન શીટ લીધી છે એટલે આપણે એની અંદર સ્ટફિંગ ભરવાનું હોય છે. હાજી. તો અત્યારે આપણે સ્ટફિંગ બનાવી રહ્યા છે. હાજી. આજે આપણે પહેલાં ઝીણો આદું કાપેલું છે, જે ચાઇનીઝમાં વપરાતો હોય, 1 ચમચ જેટલું નાખીએ છીએ આપણે. ગાર્લિક છે, 1 ચમચ ગાર્લિક નાખીએ આપણે ઝીણી કાપેલી. ચાઇનીઝ રેસીપીમાં આદુ લસણની ફ્લેવર ખૂબ જ મેજર રાખવી પડતી હોય છે, કારણ કે મેઇન ટેસ્ટ એનો જ હોય છે વધારે. હાજી. એ થોડી માત્રા વધારે રાખવી પડે. ઓકે. એટલા માટે. પછી ગાજર છે, 3 ચમચ ગાજર નાખીએ છીએ આપણે. બીન્સ ફણસી લીધી છે, એકદમ ઝીણી સમારી છે. ઝીણી સમારી છે. અને અત્યારે આપણે એને બ્લાન્ચ કર્યા વગર કાચી જ લીધી છે. કાચી જ લીધી છે. આમાં થોડી સાતરવાની એટલે આવી જશે. ઓકે. આના સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ છીએ આપણે, એટલે એ બધી વસ્તુ એમાં જે છે ઓછી થઈ જશે. ચાઇનીઝ રેસીપીની વાત કરીએ તો જનરલી એ થોડુંક ક્રન્ચી જ સારું લાગતું હોય છે. આપણે એને એકદમ પ્રોપર 100% કૂક કરવાની જરૂર નથી રહેતી. ના, 100% કૂક કરીએ તો એમાં જેટલું ટેસ્ટ જે આપણને ચાઇનીઝમાં લાગતું ને એ નથી મજા આવતી. ઓકે. એટલે આપણે એને થોડુંક કાચું પાકું જ સોતે કરવાનું છે. હાજી. અને જનરલી ચાઇનીઝ રેસીપીઝ છે એ ફાસ્ટ ફ્લેમ પર જ કૂક થતી હોય છે. હાજી. આ શું કે ભાવતી વસ્તુ પણ છે, લોકોને વધારે ભાવે છે, એટલે અત્યારે આપણે ગુજરાતી થાળીમાં પણ સર્વ કરીએ છીએ. અડધો કેપ્સિકમ જેટલો આપણે. ઓકે. અડધા નંગ કેપ્સિકમની આપણે એકદમ પતલી સ્લાઇસ કરી લીધેલી છે. હાજી.
કેપ્સિકમમાં પણ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે. હાજી, એટલે એને વધારે દરેક ચાઇનીઝમાં વપરાતી જ હોય છે કેપ્સિકમ. ચીલી પનીર છે, ઓર્ગેનિકમાં સ્પ્રિંગ રોલ છે. ડુંગળી અને કેપ્સિકમ જનરલી બધા જ ચાઇનીઝ રેસીપીમાં યુઝ થતું હોય છે. હા, ફાસ્ટ ફ્લેમ પર જ આપણે એને સોતે કરી લઈએ છીએ. હાજી. હવે આપણે કોબી નાખીએ અંદર. કોબી પણ એટલી જ આપણે એક નાની એમથી એક કોબીને અપ્રોક્સ 50 ગ્રામ જેટલી કેબેજ એડ કરી છે. હાજી. આ વસ્તુ એવી છે કે આમાં એની સેમ રેસીપી છે, પણ એમાં ઘણી બધી અલગ અલગ ટાઈપની રેસીપી બનાવતા હોય, જેની ડિઝાઇનિંગ છે એ છે. એટલે શું કે છે એક જ મસાલો એનો સેમ રેસીપીમાં, પણ એના વોન્ટોન પણ બને, સ્પ્રિંગ રોલ પણ બનાવીએ છીએ. પછી અને પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ ડિફરન્ટ કરીને એક નવી જ રેસીપી આપણે ક્રિએટ કરી શકાય છે. હાજી. અને આ જ રેસીપીમાં આપણને ભાવતા વેજીટેબલ પણ આપણે એડ કરી શકીએ છીએ. હા. અને ઘણા લોકો ચાઇનીઝ રેસીપીમાં કઠોળ પણ યુઝ કરતા હોય છે. હા, ફણગાવેલો કઠોળ આપણે એમાં નાખીએ તો એનો ટેસ્ટ પણ ચાઇનીઝ સાથે ખૂબ જ મેચ થઈ જતો હોય છે અને ટેસ્ટમાં પણ સારું લાગતું હોય છે. મગ છે, આપણે મગ 6-7 કલાક પલાળીને પછી એને આપણે સવારે બનાવવું હોય તો બાંધીને મૂકી દઈએ રાતના, પછી એના જેને કે સ્પ્રોડ નીકળી જાય છે. પછી એમાં આપણે જ્યારે આ મસાલો બનાવતો હોય ને ત્યારે એમાં કાચા જ આપણે નાખીએ તો એની સાથે એ પણ તૈયાર થઈ જાય. મગ છે, મઠ છે. એટલે ચાઇનીઝ સાથે આપણે કઠોળના કોમ્બિનેશન પણ સારા લાગે છે. હા. આપણા ટેસ્ટ મુજબ આપણે એમાં અલગ અલગ કોમ્બિનેશન્સ કરી શકાય છે. કરી શકાય છે. આપણે આ રેડ ચીલી સોસ છે, 3 ચમચ નાખીએ છીએ આપણે. ઓકે. સ્પાઇસીનેસ માટે આપણે રેડ ચીલી સોસ એડ કર્યો છે. હા, ગ્રીન ચીલી સોસ છે, 2 ચમચ આપણે ગ્રીન ચીલી સોસ નાખ્યો છે. ઓકે. પછી એમાં સોયા સોસ થોડો આપણે 2 ચમચમાં ઓછું કરીએ. 1 મોટી ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે. હા, વિનેગર. સોયા સોસ અને વિનેગર એડ કર્યું છે જે એક ખટાશ આપશે. હાજી. આ ટોમેટો સોસ છે, આપણે 1 ચમચ જેટલું ટામેટા સોસ એડ કરીએ છીએ, કહીને એની 1 ચમચી આપણે કેચઅપ એડ કર્યો છે જે એક ટેંગી ટેસ્ટ આપશે. હાજી. અજીનામોટો બધાની આ બહુ ઓછી માત્રામાં નાખવાનું હોય છે, જે એનું જે કંઈ ચાઇનીઝનો થોડો ટેસ્ટ આવી જાય. ઓકે. વેજીટેબલના ક્રન્ચીનેસ માટે આપણે અજીનોમોટો યુઝ કર્યો છે, જેને અવોઇડ કરવો હોય તો કરી પણ શકાય છે કારણ કે હેલ્થ માટે એટલો બધો બેનિફિશિયલ નથી હોતો. બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છે. હાજી. હવે આપણે છેલ્લે નૂડલ્સ નાખીએ છીએ. નૂડલ્સની માત્રા અંદર વધારે રાખીએ છીએ આપણે, જે તે કહીને ચાઇનીઝ વસ્તુની 50 ગ્રામ જેટલા આપણે નૂડલ્સ લીધા છે. શેફા બોઇલ કરેલા છે? હા, બોઇલ કરેલા છે. એને ફ્રેશ બનાવેલો આવે ને એ જ છે આપણી પાસે. ઓકે. આમ બજારમાં જે રેડીમેડ મળે છે એના કરતાં આનું થોડું ટેસ્ટ જુદું આવે. ઓકે. હવે એમાં આપણે ગેસ તો બંધ કરી દીધું છે, પણ એના કોથમરી આપણે થોડીક ઉપરથી ઉમેરીએ છીએ. આમ તમારે એમાં 2 ચમચી કોથમરી એડ કરી છે છેલ્લે. હાજી. હવે આપણે એને નીચું જ લઈ લઈએ છીએ. હવે આપણે એમાં તમારે જે આ એકદમ સ્વામિનારાયણ જેવું થઈ ગયું.
આમ ગાર્લિક લસણમાં જે ખાઈએ તો આપણે ડુંગળી પણ નખાય, ગ્રીન ઓનિયન જેને આપણે કહીએ લીલા ડુંગળી, એ આપણે એમાં વધારે ચાઇનીઝમાં યુઝ થાય. ઓકે એટલે જેને એ ટેસ્ટ જોતું હોય તો ગ્રીન ઓનિયન છેલ્લે નખાય. ઓકે. અત્યારે આપણે આમાં ડુંગળીનો કે એનો ઉપયોગ નથી કર્યો, ના, ખાલી લસણ અને આદુનો જ ઉપયોગ કર્યો છે. હા, પણ જેને ડુંગળીનો ટેસ્ટ ભાવતો હોય તો એ એડિશનલ કરી શકે છે, એડ કરી શકે છે. હાજી. ઓકે શેફ, તો આપણે મિશ્રણ છે એને પ્લેટમાં કાઢી લીધું છે. હાજી. પછી શું આને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા દેવું પડતું હોય છે કે ગરમ પણ ભરી શકાય છે? ગરમ પણ ભરી શકાય, પણ જેને કેમ કે આપણો હાથ છે તો પછી એને સાચવવું તો પડશે. હા, ગરમ ગરમ ભરી જઈએ તો દાજી જવાય છે. આપણે દાજી જવાની બીક લાગે. ઓકે, એટલે એને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા ઠંડુ દઈશું. કરવા દઈએ. ઓકે, તેલ મૂકીએ. ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ લઈ અને ગરમ કરવા મૂકી દઈએ છે, હાજી. કારણ કે આપણે ડીપ ફ્રાય કરવાના હોય છે. તેલ પણ એટલું બધું જવાનું નથી, પણ તેલ જેને કે ડીપ ફ્રાય કરવા માટે તેલ તો પેનમાં જોઈએ જ. ઓકે, એટલે આપણે તેલ પણ મૂકવું પડે છે આટલું. આપણે આજે ચાઇનીઝ માર્બલ બનાવી રહ્યા છે અને આપણે તળવાના છે, અને તળવા માટે થોડુંક ઇનફ તેલ હોવું જરૂરી છે. જરૂરી છે. તેલને આપણે ગરમ કરવા મૂકી દઈએ છે. તેલ ગરમ થશે ત્યાં સુધી આપણું જે મિક્સચર છે હા. એ પણ ઠંડુ થઈ જશે રૂમ ટેમ્પરેચર પર. હવે આપણે આ એક 1 ટન શીટ છે. આમાં શું છે કે મેંદો જ છે, પણ એને જે પ્યોર વેજીટેરિયન તરીકે આપણે યુઝ કરીએ છીએ, એટલે જે મેંદામાં આપણે પાણીનું પ્રમાણ જેટલું આવતું એટલું જ નાખીએ છીએ. ઓકે, અત્યારે તમે આ રેડીમેડ લઈને રાખી છે, હા. પણ જો આ જ શીટ ઘરે બનાવી હોય તો મેંદા, પાણી અને તેલ એનું હા, કેટલું પ્રમાણ રાખવાનું હોય છે? આમાં ઓછામાં ઓછું 200 ગ્રામ જેટલું મેંદું હોય તો એના પ્રમાણમાં એકદમ પાતળી, જેમ આ તેલ કહેવાય છે એવી રીતે એની પાતળી પાણીની લોહી કરવાની આની મેંદાની. ઓકે. પછી પેન જે છે એકદમ ધીમી આંચ, જેને કે 0 પોઈન્ટ ઉપર રાખીને એને પેનમાં તમે જે નોન સ્ટિક છે ઘરમાં તો એના ઉપર બનાવી શકો તમે એકદમ ઓકે, પાતળી. શું? એટલે આ વોન્ટન શીટ છે ઘરે પણ બનાવી શકાય છે હા, આ easily. ઘરે પણ બનાવી શકે. શું? અને પછી આપણે જે ઘરે બનાવતા હોય છે એને કેટલો સમય સુધી આપણે એને સ્ટોર કરી શકાય છે? એને બનાવ્યા પછી તરત જ ઉપયોગમાં લઈ શકાય છે કે થોડોક ટાઈમ એને આપણે સ્ટોર કરી શકીએ છીએ કરી ફ્રીઝમાં? શકાય ને, કેટલો ટાઈમ એ સ્ટોર કરી શકાય છે? 7-8 દિવસ સુધી કંઈ ન થાય. ઓકે. હા, અત્યારે આપણે રેડીમેડ શીટ લીધી છે જેને વોન્ટન શીટ કહેવાય છે. આ એક મેંદાનું પણ આપણે લોહી કરી છે. 50 થી 60 ગ્રામ મેંદો લીધો છે, એમાં થોડી હલ્દી નાખી છે આપણે. શું? અને 50 થી 60 ગ્રામ મેંદો અને એમાં હળદર નાખીને એમાં પાણી નાખીને આપણે એની લોહી બનાવી છે. ઓકે. શું? અને આપણે આ 1 ટન શીટ છે એને આખી પટ્ટી આમ ઊભી કાપવાની, પછી ડબલ લેવી પડે, જેને ઓકે. વચ્ચે થોડીક આ લોહી આપણે પ્લસ નું જેવી રીતે સિમ્બોલ હોય છે એવી રીતે આપણે કર્યું છે. હાજી. શેફ, તમે આજે મેંદાની સ્લરી બનાવી તેમાં હળદર નાખી છે, તો હળદર નાખવાનું શું કારણ છે? કારણ કે આમાં હળદર એટલા માટે નાખી કે એની જે પીરાશ આવે ને એની હિસાબે સાઈડમાં વ્હાઈટ જેવું ન દેખાય એટલા માટે. ઓકે, સાઈડમાં એક યલોઇશ ટોન આવશે. હા, આના 3 સાઈડમાં આપણે અત્યારે આપણે કલર માટે હળદર યુઝ કરી છે, પણ આમાં બીજા કોઈ કલર કરી શકાય છે, જેમ કે ઓરેન્જ કલર કરવો હોય તો કેસરનો, કેવી રીતે આપણે બીજા કલર આપી શકાય છે કે યલો કલર જ સારો લાગે છે? આપી શકાય. યલો સૌથી સારો, યલો અથવા વ્હાઈટ. ઓકે. પણ આપણી ચોઈસ હોય તો બીજું આપી શકાય તમારે. ઓકે. એના આ જે મોડ છે એ મોડ આપણે વાઈ નાખવાનો ચારે બાજુથી. ચારે સાઈડથી ફોલ્ડ કરી લઈએ છે. હા, અને મેંદાની સ્લરીથી આપણે એને ચોંટાડ્યું છે, હા. એટલે જ્યારે આપણે ડીપ ફ્રાય કરીશું ત્યારે એ પડ ખુલી નહીં જાય તેલમાં. હાજી. એવી જ રીતે આપણે બીજા પણ ભરી લઈએ છે. હા, લંબચોરસ પટ્ટી કાપી છે અને વચ્ચે આપણે વચ્ચે લોહી લગાડીને આપણે 2 પટ્ટીના 2 જુદી જુદી પટ્ટીઓ લઈએ છીએ. લોહી લગાડીને એની ઉપર ચોંટાડી દઈએ એને પછી જે ચાઇનીઝનો એનો જે મસાલો છે એ આપણે થોડોક એમાં વચ્ચે મૂકી દઈએ. ઓકે. પછી એની નીચેની પડતીનો ભાગ જે છે એ નીચેવાળીનો જે છે આવી રીતે બેલ્ટ કરી આપણે અને એની ઉપર લોહી લગાડી દઈએ આપણે. અત્યારે આપણે સરસ માર્બલનો શેપ આપ્યો છે. હાજી. શેફ, આમાં આપણે કોઈ નવો શેપ આપવો હોય તો બીજા કયા કયા શેપ આપી શકાય છે? બીજું આપણે એના
આ જ પટ્ટીમાં એ સ્પ્રિંગ રોલ બનાવે છે સેમ. એને પછી કાપવાની નહીં, આવી જ રીતે આપણે એને ફોલ્ડ કરી દેવાનું તકિયાની જેમ. હા, મસાલો મૂકીને ફોલ્ડ કરીને પછી એને લોહી લગાડીએ અને પછી એના ઉપર આપણે એને સોટાડી દઈએ એટલે એ સ્પ્રિંગ રોલ પણ થઈ જાય. અને એક મેંદો બાંધીએ આપણે. મેંદો બાંધીને આપણે જે કચોરીની જેવી નાની નાની ટીકડી બનાવીએ આપણે પટ્ટી પૂરી જેવડી, એને પછી એમાં ઘૂઘરાની જેમ એનો આકાર આપીને પછી વચ્ચેથી મોડીને કરીએ એને વોન્ટોન. Okay. આ ચાઇનીઝ વોન્ટોન કહેવાય. એટલે આપણે જે ઘૂઘરાનો શેપ કહીએ છે એની માટે મેંદો બાંધવો પડે છે. આ શીટમાંથી નથી રેડી થતી, રેડીમેડ શીટમાંથી નથી બની ના શકતી. ના, ઓકે એમાંથી બે જ વસ્તુ થાય, સ્પ્રિંગ રોલ અને ચાઇનીઝ માર્બલ. ઓકે. શું? અને આ વોન્ટોન શીટ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે? હા, ઘણી જગ્યાએ મળે છે અત્યારે તો. ઓકે. શું મોટા મોટા જે ચાઇનીઝના સ્ટોર હોય અને એ લોકો બનાવતા હોય એટલે એ લોકો વેચાતી આપે. ઓકે. એટલે જ્યારે જો ઉતાવળમાં કોઈ ગેસ્ટ આવવાના હોય, ઇમરજન્સીમાં આવી જતા હોય ગેસ્ટ અને કંઈક બનાવવું હોય તો નજીકની કોઈ પ્લેસથી આવી વોન્ટોન શીટ લાવી દઈએ તો મિક્સચર બનાવવામાં તો બહુ ટાઈમ નથી જતો, ના, 10 મિનિટમાં રેડી થઈ જાય છે. હાજી. બાળકોના લંચ બોક્સમાં આપવા માટે પણ એક સારો આઈડિયા છે. બહુ. અને બાળકોને આમ બી ચાઇનીઝ ફૂડ છે, નૂડલ્સ છે, પાસ્તા છે, બહુ જ ભાવતું હોય છે. હાજી. તો જો એમને આવી રીતે અંદર આપણે કઠોળના અને બધા મિક્સ વેજીટેબલના આપણે વેરિએશન કરીને એમને ટિફિનમાં ભરીશું તો એમને કોઈ આઈડિયા પણ નહીં આવે. હા, કે અને એમનું ટિફિન છે ને હંમેશા ખાલી જ પાછું આવશે. હાજી. છોકરાઓને તો બહુ જ ભાવતી ચાઇનીઝ છે અત્યારે, ક્વોન્ટિટી છે, આવી બધી વસ્તુઓ ભાવે એટલે અમારે આ નવી નવી જેને કે ગુજરાતી વાનગી જેને આપણે અત્યારે બનાવીને એની રેસીપી કાઢવી એટલે બહુ વિચારીને કાઢવી પડે છે, જે કંઈ આગળ સક્સેસ થાય છે. અને જ્યારે આપણે લંચ બોક્સમાં ભરવાની વાત આવે બાળકોના તો ત્યારે ખૂબ જ કેરફુલી આઈટમ ચૂઝ કરવી પડતી હોય છે કે એમના માટે હેલ્ધી રહેશે કે નહીં રહે. હા, તો આ માર્બલ આપણે અત્યારે આ ભર્યા છે અને આપણે ડીપ ફ્રાય કરશું. ઓકે. તેલ પણ સરસ ગરમ આવી ગયું છે. આમાં આને બહુ નોર્મલ તેલ ન રખાય, તેલ પી જાય. ઓકે. તો કેવી ફ્લેમ રાખવાની હોય છે? આને નોર્મલ જનરલી આમ થોડી આંચ તેજ જ હોવી જોઈએ. ઓકે. થોડીક મીડિયમ પણ થોડીક હાઈ ફ્લેમ રાખવાની હોય છે કારણ કે ખૂબ જ સ્લો ફ્લેમ પર એને તળીએ છે તો તેલ ભરાય છે અંદર. તેલ ભરાય છે. અને કેવો કલર થાય ત્યાં સુધી આપણે એને ડીપ ફ્રાય કરવાના છે. કલર આપણે બદામ જેવું કરવું પડશે થોડો. ઓકે. ઓકે શેફ, આપણે જે ચાઇનીઝ માર્બલને ડીપ ફ્રાય કરવા મૂક્યા હતા રેડી થઈ ગયા છે? એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢશું. આપણે પ્લેટમાં કાઢી લઈએ છે અને પછી ફાઇનલી એનું સર્વિંગ કરવાનું છે આપણે. હાજી. તો આ છે અમારા ચાઇનીઝ માર્બલ. ઓકે. થેન્ક યુ સો મચ શેફ. વેલકમ. યમી ટેસ્ટી અને ટેંગી ફ્લેવરના ચાઇનીઝ માર્બલ બનીને એકદમ રેડી છે. મને ખબર છે તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ. તો ફ્રેન્ડ્સ ફટાફટથી નોટ કરી લો ચાઇનીઝ માર્બલ બનાવવા માટેનો ક્વિક રીકેપ. ચાઇનીઝ માર્બલ બનાવવા માટે જોઈશે તેલ 4 ચમચી, કેપ્સિકમ્સ 4 ચમચી, ફણસી 3 ચમચી, ગાજર 3 ચમચી, કેબેજ 4 ચમચી, નૂડલ્સ 1 વાડકી, સોયા સોસ 2 ચમચી, રેડ એન્ડ ગ્રીન ચીલી સોસ 4 ચમચી, વિનેગર 1 ચમચી, સ્લરી 1 વાડકી, લસણ 1 ચમચી, આદુ 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, મીઠું 1 ચમચી, વોન્ટોન શીટ 5 નંગ. ચાઇનીઝ માર્બલ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું આદુ, ઝીણું સમારેલું લસણ, ગાજર, ફણસી અને મીઠું એડ કરી સોતે કરી લો. પછી તેમાં કેપ્સિકમની સ્લાઇસ, કેબેજની સ્લાઇસ,
રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, ટમેટો કેચઅપ, આજીનોમોટો, બાફેલા નૂડલ્સ અને કોથમરી એડ કરી એક પ્લેટમાં કાઢી થોડુંક ઠંડુ પડવા દો. પછી વોન્ટોન શીટ લઈ તેને પ્રોપર કાપી લો. પછી શીટ પર મેંદાની સ્લરીથી સ્ટીક કરી વચ્ચે બનાવેલું ચાઇનીઝનું સ્ટફિંગ ભરી પાછી મેંદાની સ્લરીથી તેને ફોલ્ડ કરી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચાઇનીઝ માર્બલ્સ. તો ફ્રેન્ડ્સ, આજે બનાવેલી આ ચાઇનીઝ સ્ટાર્ટરની હેલ્ધી વેરાયટી તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસ